નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। દાહોદ કલેક્ટરશ્રીને દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર। સ્માર્ટ મીટર ના લગાવવા માટે અલ્કેશભાઈ કિશોરિયા, મહામંત્રી શ્રી અલ્પેશભાઈ ચારેલ, સંજેલી તાલુકા પ્રમુખ શ્રી રણજીતસિંહ વસૈયા, સંજેલી મહામંત્રી હાજર રહ્યા હતા। તેમજ દાહોદ સિટીને સ્માર્ટ સિટી બનાવવા ખોટા વાયદા કર્યા છે। દાહોદ જિલ્લાને સ્માર્ટ શાળાઓ, સ્માર્ટ શિક્ષકો, સ્માર્ટ હોસ્પિટલોની જરૂર છે, નહીં કે સ્માર્ટ મીટર। હજી દાહોદના અંતરિયાળ વિસ્તારમાં વીજળી પહોંચી નથી, ત્યાં ગરીબ મધ્યમ લોકો પર મોંઘવારીનો ઘા જેવા આક્ષેપો અલ્પેશ ચારેલ, સંજેલી તાલુકા પ્રમુખ દ્વારા ભાજપ પર કરવામાં આવ્યા। નમસ્કાર। આજ રોજ અમે દાહોદ કલેક્ટર કચેરીએ ઉપસ્થિત થઈ અને આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે એના વિરોધમાં અમે આવેદન આપ્યું છે। ગુજરાતની અંદર ગાંવ તો બસા નહીં ઓર લૂંટેરે ચલે આए એવી પરિસ્થિતિ સર્જાયેલી છે। સ્માર્ટ સિટીના વાયદાઓ જે દાહોદની પ્રજાને કરેલા હતા એ સ્માર્ટ સિટીના વાયદાઓ પૂરા થયા નથી અને સ્માર્ટ મીટર લઈ આવ્યા છે। અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા, અમારે સ્માર્ટ સ્કૂલો જોઈએ, સ્માર્ટ હોસ્પિટલ જોઈએ અને સ્માર્ટ શિક્ષકો જોઈએ। એટલે અમે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા આ સ્માર્ટ મીટર જે લગાવવામાં આવી રહ્યા છે એનો સખત વિરોધ કરીએ છીએ।